ગુજરાતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। દેવ દિવાળીએ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ચિંતા વધી હતી। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા। ગુજરાતના પાલનપુર, અંબાજી અને પાટણમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પણ સામે આવ્યું હતું। રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયા હોવાની વાત સામે આવી હતી। 10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર હતું। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર રીતસર નીકળી પડ્યા હતા। અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ઊંચી બિલ્ડિંગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 10:15 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું હતું। આ સાથે જ સાબરકાંઠામાં ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા।